એક છોકરો કન્યા જોવા ગયો ને તો છોકરીની માએ કીધું કે આ છોકરાને પસંદ કરતી જ નહીં બટા. તા કેમ તા આટલા ડો મને જોવા આવ્યો હતો. આવું છે. આ તો છોકરા આવ્યા, મામા આવ્યા, મામા આવ્યા. આવી જેડી જેડી હવે મજા આવે. એમ યાર સુદામાને ભાઈ મળ્યા માગા આવવા, મોટા મોટા રજવાડામાં લગ્ન થયા. 11 રાણી. કેટલા વર્ષ થઈ ગયા છે ગણતરી કરો, ગણતા નહીં. હા તમે ગણવા જાવ તો મારો પ્રોગ્રામ બગડાય. 11 રાણી, 11 રાણીને 11 દીકરા છે. આપણે ક્યાં જબલા ઘોડિયા લઈ દેવા બળી બોલવું છે ને આપણે તો. પણ ટૂંકમાં સમય બહુ જાજો ગાળો વયો ગયો ને એવું ધામધૂમથી રજવાડું હાલે. છોકરાએ તમને કહું યુવાન થવાની તૈયારીમાં ઘોડલા ખેલવે છે છોકરા. બાપુજી બધાને અરે મોજ કરે છે સુદામા બાપુ. અને એમાં આરું બન્યું એવું ભાઈ, મેન પટરાણી હતા એ ગુજરી ગયા. એને સમજાન યાત્રા નીકળી રામ રામ. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, એક ભાઈના પત્ની તેમના નનામી નીકળી રામ રામ. ગામના શોખમાં લીમડાની ડાળ નીચી અને એ બેનના તાળવે ડાળ લાગી. બેન જો કે ગુજરી નહોતા ગયા, તાળવે જીવ ચડી ગયેલો પણ આવડો ઉતાવળ કરી ગયેલો. જલ્દ લે જાવો ઇસ ઢેર મેં રખા ક્યાં હે. એ ડાળ જેવી માથામાં લાગી ને તો બેન વાહડા પકડીને ઊભા થઈ ગયા. ક્યાં લઈ જાવ એ રોયા તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડું હેઠું ઉતાર્યું, શેરી વળાવી સજ કરો ને ઘરે આવો ને. 5 વર્ષ બેન જીવ્યા. 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા. 5 વર્ષ પછી ગુજરી ગયા ને પાછી નીકળ્યા હમણાં સ્લીપિંગ કોર્સ. રામ રામ. એમાં જ્યાં ચોકમાં લીમડો ભળી ગયો તેનો ધણી, આ જે બેન ગુજરી ગયા તેનો ધણી વાહડો લઈને દોડ્યો. ઉભા રહ્યો. વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો. આ પાછી આ ભળી છે તો 5 વર્ષ આવી ગયા પાછી. આને પ્રેમ કહેવાય ભલા મને. એમાં સુદામાના જે રાણી હતા એ ગુજરી ગયા. એ ગુજરી ગયા એટલે એની જે નદીના પટમાં જે નદીમાં સુદામા બહાર આવ્યા હતા એ જ નદીના પટમાં ભાઈ એની છે ખડકાણી. રાણીને છે ઉપર પોઠાડ્યા છે. બાજુમાં બીજી છે ખાલી પડેલી. અને સેનાપતિએ કીધું સૈનિકો સાવધાન સાવધાન, પકડ લો ભાગ ન પાવે. તો 150 જણા સુદામા હામાં ભાલા ઠેરાયા. સુદામા કે શું છે? સેનાપતિ કે શું છે? અહીંયા નિયમ છે, બીજા રજવાડામાં રાજા ગુજરી જાય તો વાહે એની રાણીને સતી થવું પડે. અમારા રાજનો નિયમ છે, રાણી ગુજરી જાય તો વાહે એના પતિને. સુદામા કહે ભાઈ હું તો બ્રાહ્મણ છું. કેટલા વર્ષ રાજ કર્યું ત્યારે જનું ક્યાં ગઈ તારી? નો હાલે, રાજા છો તમે. અમારો નિયમ તમારે અગ્નિ સ્નાન કરવું પડે, તમારે જવહર કરવું પડે, તમારા પતિની પાછળ તમારે અગ્નિ સ્નાન કરવું પડે, તમારે હારે જવું જ પડે. આ પહેલા રાણી છે, તમારા પ્રથમ રાણી છે. ભાલા આવી ગયા એટલે સુદામા બે ગયા. એ કનૈયા તો આગળ છોકરા ઘોડા ખેલતા હતા ત્યાં કનૈયો નો આવ્યો તારો બાપ આડો ક્યાંય. બરોબર એના રાણીને અગ્નિ દેવાનો. અહીંયા સુદામા જે લાકડા ઉપર બેઠા છે ના કાકડો અડાડ્યો. વરાળ આવી સુદામાએ નિર્ણય કર્યો બળીને મરવું એને કરતા હામો નદીનો ગુનો છે એમાં ભલે પછી બુડીને મરવું, આ બારા તો નહીં નીકળવા દે. એને કરતા પાણીથી મરીએ તો ઓછી તકલીફ. આ વરાળથી તો કેમ. ફરતા સૈનિકો બેઠેલા. અત્યાર સુધીમાં ગીગાભાઈ 2 જ વ્યક્તિએ સલાંગ મારી. એક લંકામાં જાતે વખતે હનુમાને જેમ સલાંગ મારી અને ઓલા પર્વતને પાતાળમાં નાખી દીધો. બાપુ આ બીજી સલાંગ સુદામાએ મારી. એવી હતળાંગ મારી ને તે ઓલા લાકડા હતા ને, પગનું જોર લગાડ્યું ને, ઓલા લાકડા હતા ને એ બધા સૈનિક માથે. અને સુદામા જેમ પિતળીઓ ડેડકો જાય એમ ગુનામાં ગયા. તુલસીદા બાપુ આમ ગયા. અને વાહે સૈનિકો જ્યાં પકડો પકડો. સુદામા મીડ્યા પાણી ખાપવા, પણ પાણીમાં કેટલું રહેવું. અને જ્યાં સુદામાએ બહાર મોઢું કાઢ્યું ત્યાં કનૈયો ગોમતીના ઘાટે બેઠેલો ને કીધું કે લા સુદામા તું તો બહુ પાણી માર્યો. સુદામા એનું ધોચ્યો. હું છું સુદામા કાંઈ નહીં ભાઈ કાંઈ નહીં.
હાલો હાલો જમવાનું મોડું થાય, બહુ પાણી માર્યું હતું. હું તો આમ જો તડકાનો એમણે કેટલો ક્યારનો તડકામાં બેઠો, એક તો કાળો છું ને એમાં તે ડબલ મને યાર તડકેશ કરી દીધો હાવ. કૃષ્ણ કાંઈ શું કૃષ્ણ પાછો આમ ગોમતીમાં જો કાંઈ પડી ગયું સુધા? કાંઈ પડ્યું કાંઈ નથી. આવતા જ નહીં હજી એમ ઓલા ભણકારા વાગે ભાગ ન પાવે પાલા. અરે દ્વારકાની બજારમાં ચડ્યા તોય સુદામાં જો ઓલા વાહે નથી આવતા. ફરી વાર કૃષ્ણ કહે શું થયું સુદામાં? કાંઈ નહીં બસ બહુ નાવાની મજા બહુ આવ્યો ભાઈ. કેવું નાયા ભાઈ? કારણ કે ત્યાં 11 રાણીઓ એને સ્નાન કરાવતી હતી. કોઈ માથા સોળતી હતી, કોઈ પગ, એ બધું મગજમાં આવ્યું. ડૂબકી દા કૃષ્ણના ઝરૂખેજીને પાછા હિંડોળે બેઠા તોય સુદામાં બાળીએલી ડોકાઈ બજારમાં. બોલા વાહે નથી આવતા ને. પછી હાકલ મારી કૃષ્ણએ કે સુદામા બેસો ને તમે. આ રૂક્ષ્મણી શું રસોઈની વાર છે, અમે નાઈન વહી આવ્યા. તો અંદરથી રસોડામાંથી જવાબ આવ્યો કે પ્રભુ હજી એક રોટલો ચડ્યો છે. ત્યારે સુદામાએ નક્કી કર્યું કે કનૈયાના ઘરનો એક રોટલો ચડેતા તો આપણી આખી પેઢી વહી ગઈ હોય છે. અને પછી કૃષ્ણએ કીધું સુદામા ક્યારનો કહેતો હતો ને લીલા લીલા, આ મારી લીલા છે, મારી લીલા અપરંપાર છે. ત્યારે અત્યારે આપણે જીવતા હોય ને ત્યારે એમ થાય કે આ કૃષ્ણની લીલા છે કે વાસ્તવિક જીવીએ છીએ. અને સારું જયારે જીવવા મળો ત્યારે માનજો કે તમારા ઉપર કૃષ્ણની લીલા ચાલુ થઈ છે. ભલામણા એની ઉપર કોઈ દી શંકા ન કરતા, એને આનંદ કરવાનો, લહેર કરવાનો. કારણ કે કૃષ્ણ દેવ જ એવો છે. ભગવાન રામના મંદિરે જાય ને તો મર્યાદામાં રહેવું પડે. શું કામ? માં જાનકી ઉભા હોય, લક્ષ્મણ ઉભા હોય, ગદા લઈને હનુમાન બેઠા આડાવાળા છે ગોટો વાળી દે. એક જણો તો હનુમાન દાદાને દેરીએ જઈને બાપુ કીધું કે હે હનુમાન દાદા મારા પત્ની ખોવાઈ ગયા છે તો ગોતી ગયો. એ કે કોઈ હરણ કરી ગયો? કે ના ના તક તો નો, એ ડિપાર્ટમેન્ટ અલગ છે ભાઈ. એક જણો તો ઘાય ઘા પોલીસ સ્ટેશન ગયો, એ સાહેબ મને બસાવો. એની પત્ની ખુલ્લી સરી લઈને આવે, ઉપાડી લાવ. એ સાહેબ બોલી હાલે હવે મારી લાગજે, ખેંચી લાવ. એ સાહેબ શું આવી ગઈ કે તો પીએસઆઈ મીડિયા રોવા કે તમે કોકને ફરિયાદ તો કરી શકો, અમારે ક્યાં જવું. પછી સાહેબે અટકાવી દીધા ને ઓલા બેન ને પકડી લીધા, લેડીઝ પોલીસ હતા. એને કે બેન એ બધા નહીં. અને પછી બધાને બેસાડી દીધા. પછી એને પૂછ્યું સાહેબે કે તારી પાછળ આ હું કામ થઈ? એ મને હૈયા નથી હું થયું. એને પૂછો એટલે એને પૂછ્યું કે બેન શું થયું તમે, શું આને એવું કર્યું તો તમે એને શરીર લઈને મારવા ઉભા થયા? એ કે મારે એને મારવા થોડા હોય, મારા પતિદેવ છે, હા મારું દૂધલું છે, હા કે પણ તો સરી હું કામ મારો? સદી નથી મારતી, તપાસ કરું. કે હેની તપાસ? ये गीत गाता था, और इस दिल में क्या रखा है तेरा ही नाम छुपा. तो मारे वांचવું તું કોનું નામ છુપાવ્યું છે? નો ભાવે નો ગાતા. અરે પતિ પત્ની બે બેઠેલા એટલે એની પત્ની એના પતિને પૂછ્યું કે આ દુનિયા બધા આઈ લવ યુ કરે તો તમે મને ગુગેશ કહો ને, આ આઈ લવ યુ ક્યાં દેશની પ્રોડક્ટ છે? શબ્દ ખરાબ નથી, દીકરી બાપને કહી શકે, એ કઈ વસ્તુ ખરાબ નથી, પણ કે આઈ લવ યુ આ પ્રોડક્ટ છે ક્યાં દેશની? તો ઓલો બેઠો બેઠો કે નક્કી ગંડી સાયનાનું હોવું જોઈએ. હાલે તો આખો ભાવ હાલે નકર બે ત્રણ નીમાં પૂરો.